હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ગરમીમાં એકદમ ઓછા ખર્ચામાં બજાર કરતાં સસ્તું અને ચોખ્ખું ડ્રાયફ્રૂટ શ્રીખંડની રેસીપી। તો ઘરે જ આપણે એકદમ ઢેફા જેવું દહીં બનાવીને તેમાંથી આ શ્રીખંડ તૈયાર કરીશું અને આ શ્રીખંડ ખાવામાં બહુ જ ટેસ્ટી એવો લાગશે। કોઈપણ જાતના એસેન્સ વગર આપણે ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી આપણે આ શ્રીખંડ તૈયાર કરીશું, એટલે બધા જ લોકો બનાવી શકે। તો ચાલો ઠંડુ શ્રીખંડ બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો સૌથી પહેલાં આપણે દહીં બનાવીશું। તો અહીંયા મેં 500 ml જેટલું ફૂલ ફેટવાળું તપેલીમાં દૂધ ગરમ કરવા માટે રાખી દીધેલું છે। અહીંયા તમે પાતળા દૂધમાંથી પણ દહીં બનાવીને તૈયાર કરી શકો છો, પણ થોડુંક મલાઈદાર હશે તો તમારું દહીં છે તે થોડુંક ઘાટું અને મલાઈદાર બનીને તૈયાર થશે। તો અહીંયા મેં ફૂલ ફેટવાળું 500 ml જેટલું દૂધ લઈ લીધું છે। તમારે વધારે ઓછી જે રીતની દહીં બનાવવી હોય એ રીતનું તમે દૂધ લઈ શકો છો। અને હવે દૂધને આપણે આ રીતે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે। આ રીતે એક ઉભરો આવી જાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચમચાની મદદથી આપણે તેને 1 મિનિટ માટે સારી રીતે મિક્સ કરી લઈશું, એટલે જે ઉપર મલાઈ આવેલી હોય તે દૂધમાં એકદમ સરસ રીતે ભળી જશે। અને કિનારી પર જે મલાઈ ચોટી હોય તેને પણ આપણે દૂધમાં મિક્સ કરી લેવાની છે। તો તપેલીને હવે આપણે ગેસ ઉપરથી નીચે ઉતારીને દૂધ આપણું હલકું ઠંડુ થાય ત્યાં સુધી આપણે તેને સાઈડ ઉપર રાખીશું। ત્યાં સુધી આપણે દૂધમાં નાખવા માટેનું મેળવણ તૈયાર કરી લઈશું। તો તેના માટે બાઉલમાં આપણે 2 ચમચી જેટલું દહીં ઉમેરીશું। અહીંયા મેળવણ માટે તમારે જે દહીંનો તમે યુઝ કરો છો તે વધારે ખાટું ના હોય એ રીતનું દહીં તમારે લેવાનું છે, એટલે એકદમ સરસ મોળું દહીં તમારું બનીને તૈયાર થશે। અને હવે તેમાં 1/4 કપ કરતાં થોડુંક વધારે આપણે ઠંડુ દૂધ એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે દહીંને આપણે મિક્સ કરી લઈશું દૂધમાં। તો અહીંયા આપણું દહીં છે તે દૂધમાં એકદમ સરસ રીતે ભળી ગયું છે, તમે જોઈ શકો છો। આ રીતે તમારે મેળવણ તૈયાર કરી લેવાનું છે પહેલાં। હવે આપણે મેળવણને સાઈડ ઉપર રાખીશું અને એક બીજો બાઉલ લઈશું અને આ રીતે જે 10 રૂપિયાના પેકેટમાં મિલ્ક પાવડર આવે છે તે લઈ લઈશું અને તેમાંથી 2 મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર આપણે બાઉલમાં ઉમેરીશું। તો આ રીતે થોડોક મિલ્ક પાવડર એડ કરવાથી તમારું જે દહીં છે તે એકદમ મલાઈદાર બનીને તૈયાર થશે અને દહીંમાં જે પાણી થશે તે પાણીનો ભાગ પણ મિલ્ક પાવડર નહીં થવા દે। તો હવે આપણે જે દૂધને ગરમ કરીને રાખ્યું હતું એ દૂધમાંથી આપણે 3 થી 4 ચમચા જેટલું દૂધ છે તે આ રીતે મિલ્ક પાવડરમાં એડ કરીશું। તો ખાસ તમારે મેળવણમાં ગરમ દૂધ નહીં લેવાનું, આ રીતે આપણે મિલ્ક પાવડર ઉમેરીએ તેમાં ગરમ દૂધ એડ કરીશું અને એકદમ સરસ રીતે પાવડરને દૂધમાં મિક્સ કરી લઈશું। તો જનરલી આપણે દહીં જમાવતા હોઈએ છીએ તેમાં મિલ્ક પાવડરનો ઉપયોગ નથી કરતા હોતા, પણ આ રીતે તમે એકવાર મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને દહીં જમાવશો તો એકદમ સરસ ઢેફા જેવું તમારું દહીં બનીને તૈયાર થશે અને બિલકુલ પણ તેમાં પાણી નહીં થાય અને એકદમ ઘાટું મલાઈદાર તમારું દહીં તૈયાર થશે। તો હવે આપણે જે આ મિલ્ક પાવડરવાળું દૂધ તૈયાર કર્યું છે તે તપેલીમાં એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે તેને દૂધમાં મિક્સ કરી લઈશું ચમચાની મદદથી। અને કિનારી પર આ રીતે જે મલાઈ ચોટે છે તેને પણ દૂધમાં આપણે મિક્સ કરતા જવાની છે। તો આ રીતે તમે વધારે ક્વોન્ટિટીમાં દહીં જમાવીને તેમાંથી ગરમીની સિઝનમાં ઠંડી લચ્છી કે પછી દહીં વડા કે પછી દહીં ચાટ બનાવી શકો છો। જો તમે બજારમાંથી દહીં લાવવા જશો તો મોંઘું પડશે, આ રીતે તમે ઘરે બનાવશો તો વધારે બનશે અને સસ્તામાં તમારું એકદમ ચોખ્ખું દહીં બનીને તૈયાર પણ થઈ જશે। તો એકદમ સરસ રીતે મિલ્ક પાવડર તૈયાર થઈ ગયો છે। હવે સૌથી જરૂરી વસ્તુ કે આપણે મેળવણ દૂધમાં ક્યારે એડ કરવાનું છે, તો આ રીતે આપણે આંગળીથી ટચ કરી શકીએ અને આંગળીને થોડી સેકન્ડ માટે આપણે દૂધમાં રાખીએ અને આંગળી સહન કરી શકીએ એટલું દૂધ આપણું ગરમ હોય ત્યાર પછી જ આપણે તેમાં મેળવણ એડ કરવાનું છે। દૂધ વધારે ગરમ પણ ના હોવું જોઈએ અને વધારે ઠંડુ પણ ના હોવું જોઈએ, તો ખાસ તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે। હવે આપણે જે મેળવણ બનાવીને તૈયાર કર્યું છે તેમાંથી થોડુંક મેળવણ આપણે બચાવીને રાખીશું અને બાકીનું મેળવણ છે તે આપણે આ રીતે અત્યારે તપેલીમાં એડ કરી દઈશું। તો એકવાર સારી રીતે પહેલાં આપણે તેને મિક્સ કરી લઈશું। તો લગભગ 1/4 કપ જેવું આપણે મેળવણ છે તે રાખીશું, તેને પાછળથી એડ કરીશું। અને હવે મેળવણ એડ કરી લીધા પછી કન્ટિન્યુ 1 થી 2 મિનિટ માટે આપણે આ રીતે ચમચાથી મેળવણને દૂધમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું, જેના લીધે મેળવણ છે તે દૂધમાં એકદમ સરસ રીતે ભળી જશે અને ઉપર જે દૂધ ઉપર મલાઈ જામતી હોય તેને પણ આપણે દૂધમાં મિક્સ કરી લઈશું।
તો આપણું મેળવણ છે તે દૂધમાં એકદમ સરસ રીતે ભળી ગયું છે। હવે જે પણ વાસણમાં તમારે દહીં જમાવવાનું હોય તમારે એ વાસણ લઈ લેવાનું છે। તો મારી પાસે આ રીતની હાંડી છે, તો મેં હાંડી લઈ લીધી છે। તો હવે આપણે જે મેળવણ બચાવીને રાખ્યું હતું તેમાંથી થોડુંક 3 થી 4 ચમચી જેટલું મેળવણ આપણે આ રીતે હાંડીના તળિયામાં એડ કરીશું। અને બીજી મારી પાસે આ રીતની એક સિરામિકની કુલડી છે, તો મેં તે પણ લઈ લીધી છે। હવે જે વધેલું મેળવણ છે તે બધું જ આપણે આ રીતે કુલડીમાં ઉમેરી દઈશું। તમે આ રીતે અલગ અલગ વાસણમાં દહીં જમાવીને બાળકોને પણ આપી શકો છો, તેમને બહુ જ પસંદ આવશે। હવે મેળવણને આપણે આ રીતે કુલડીની આજુબાજુ ચમચીથી થોડુંક ફેલાવી દઈશું। અને ત્યાર પછી હવે આપણે જે દૂધ તૈયાર કર્યું છે મેળવણવાળું તે આ રીતે કુલડીમાં ઉમેરીશું। તમે નાના નાના બાઉલમાં પણ આ રીતે દહીં જમાવીને તૈયાર કરી શકો છો। તો આ રીતે મેં ઉપર સુધી કુલડીમાં દૂધ ઉમેરી દીધું છે અને હવે એકદમ હળવા હાથથી સ્પૂનની મદદથી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। અને ત્યાર પછી અહીંયા મેં કુલડી ઉપર ઢાંકવા માટે આ રીતનું એલ્યુમિનિયમ ફોઇલ લઈ લીધું છે। તમે કોઈ પણ નાની પ્લેટ પણ ઢાંકી શકો છો। આ રીતે એલ્યુમિનિયમ ફોઇલથી આપણે તેને કવર કરી લઈશું, એટલે બિલકુલ પણ હવા નહીં જાય તેમાં, અને એકદમ સરસ આપણું દહીં જામીને તૈયાર થઈ જશે। તો આ રીતે એકદમ ફિટ રહે એ રીતનું તમારે તેને પેક કરી લેવાનું છે। અને હવે બિલકુલ એ જ રીતે આપણે હાંડીમાં જે મેળવણ ઉમેર્યું છે તેને પણ આ રીતે થોડુંક ફેલાવી દઈશું। અને હવે જે આપણે બાકીનું બચેલું દૂધ છે તે બધું જ હાંડીમાં ઉમેરી દઈશું અને તેને પણ આપણે હળવા હાથેથી આ રીતે સ્પૂનની મદદથી મિક્સ કરી લઈશું। આ રીતે તમે દહીં એકવાર જમાવીને ટ્રાય કરજો, એકદમ ઢેફા જેવું અને એકદમ મલાઈદાર ઘાટું તમારું દહીં બનીને તૈયાર થશે। હવે આપણે તેના ઉપર પ્લેટ રાખીને કોઈ પણ ઘરમાં ગરમ જગ્યા હોય ત્યાં રાખી દઈશું અને 2 કલાક પછી દહીં થોડુંક જામે એટલે આપણે તેને ફ્રીજમાં 1 કલાક માટે ઠંડુ થવા માટે રાખી દઈશું। તો લગભગ 2 કલાક પછી મેં તેને ફ્રીજમાં કલાક માટે રાખી દીધું હતું અને અહીંયા તમે દહીં જોઈ શકો છો, એકદમ સરસ આપણું જામીને તૈયાર થઈ ગયું છે। કુલડી ઉપર આપણે જે આ રીતે એલ્યુમિનિયમ ફોઇલ લગાવ્યું હતું તેને પણ આપણે આ રીતે નીકાળીને કુલડીનું દહીં પણ જોઈ લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સરસ આપણું દહીં જામીને તૈયાર થયું છે। આ રીતે આપણે કુલડીને ત્રાસી કરીએ તો પણ તેમાંથી બિલકુલ પાણી નથી નીકળતું અને એકદમ સરસ આપણું દહીં જામીને તૈયાર થયું છે। તો હવે આપણે આ રીતે તેને કટ કરીને ચેક કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સરસ ચોસલા પડે તેવું ઢેફા જેવું આપણું આ મલાઈદાર અને ક્રીમી દહીં બનીને તૈયાર થયું છે। તો તમે ક્યારે આ રીતે દહીં ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો। આ રીતે તમે દહીં જમાવીને તેમાંથી અલગ અલગ રેસીપી પણ બનાવી શકો છો। તો હવે આ જ દહીંમાંથી આપણે ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવીને તૈયાર કરીશું। તો આપણે આ રીતે બાઉલ ઉપર એક સ્ટીલનો ચાણો રાખી દઈશું। તમે ઘરમાં રહેલા કોઈ પણ ચાણાનો ઉપયોગ કરી શકો છો। અને હવે તેના ઉપર આ રીતે એકદમ પાતળું હોય તેવું કોટનનું વ્હાઇટ કપડું રાખી દઈશું। કપડું તમારે એકદમ સાફ અને ધોયેલું હોય તેવું લેવાનું છે। અને હવે આપણે જે દહીં તૈયાર કર્યું છે તે બધું જ દહીં આપણે આ રીતે ચાણામાં ડાયરેક્ટ જ એડ કરીશું। તો તમારે વધારે ઓછો જે રીતના શ્રીખંડ બનાવવો હોય તમે એ પ્રમાણે દહીં લઈ શકો છો। અહીંયા હું બધા જ દહીંનો ઉપયોગ કરીને શ્રીખંડ તૈયાર કરી રહી છું। તો બધું જ દહીં આપણે આ રીતે કપડામાં ઉમેરી દઈશું અને હવે ચારે બાજુથી આપણે કપડાને આ રીતે ઉપાડીને સૌથી પહેલાં તો દહીંમાંથી જેટલું બને એટલું પાણી આપણે તેને પ્રેસ કરીને નિતારી લઈશું અને ત્યાર પછી એકદમ ટાઈટ પોટલી વાળીને તૈયાર કરી લઈશું। તો આ રીતે તમે થોડું પ્રેસ કરશો એટલે તેમાં જે પાણી હશે તે બધું જ આ રીતે ડાયરેક્ટ જ બાઉલમાં નીચે નીકળી જશે। એટલા માટે તમારે આ રીતનો ચાણો હોય તેનો જ ઉપયોગ કરવાનો છે। હવે આ રીતે ટાઈટ પોટલી આપણે વાળીને તૈયાર કરી દઈશું અને ત્યાર પછી આપણે તેના ઉપર કોઈ પણ એક ભારે વસ્તુ રાખીને તેને 5 થી 6 કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું। એટલે આપણું જે દહીં છે તે બિલકુલ પણ ખાટું નહીં થાય અને દહીંમાંથી બધું જ પાણી નીતરી જશે અને એકદમ પરફેક્ટ એવો આપણો મસ્કો તૈયાર થશે। તો 5 થી 6 કલાક માટે મેં આ રીતે તેને ફ્રીજમાં રાખી દીધું હતું અને 6 કલાક પછી આપણે બહાર નીકાળીને જોઈએ તો તમે જોઈ શકો છો કે દહીંમાં રહેલું બધું જ પાણી નીતરી ગયું છે। કોટનનું કપડું લેવાનો ફાયદો એ થશે કે આ રીતે જે દહીંમાં પાણી હશે તે કપડામાં શોષાઈ જશે અને એકદમ ડ્રાય આપણો મસ્કો તૈયાર થશે। તો એટલા માટે તમારે કોટનનું કપડું હોય તેવું લેવાનું છે। તો તમે જોઈ શકો છો પહેલાં આપણું દહીં કેટલું હતું અને અત્યારે પાણી નીતર્યા પછી આપણું આ રીતનું દહીં તૈયાર થયું છે। તો હવે આપણે આ રીતે ગાંઠ ખોલી લઈશું અને મસ્કાને ચેક કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ એવો આપણો મસ્કો તૈયાર થયો છે। તમે હાથમાં પણ આસાનીથી લઈ શકો એ રીતનો આપણો મસ્કો છે। તો હવે આપણે
બીજા એક બાઉલ ઉપર આ રીતે ફરીથી ચાણો રાખી દઈશું અને મસ્કાને આપણે ચાણામાં ઉમેરીશું। આ રીતનો એકદમ કઠણ મસ્કો હશે એટલે તમારું શ્રીખંડ છે તે એકદમ પરફેક્ટ તૈયાર થશે। હવે અહીંયા આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું અને અહીંયા મેં દળેલી ખાંડ લઈ લીધી છે। તો સૌથી પહેલાં તો આપણે 3 થી 4 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું। અહીંયા તમે ટેસ્ટ પ્રમાણે ખાંડ ઉમેરી શકો છો અને ખાંડને મેં એકદમ ફાઇન પીસીને તૈયાર નથી કરી, થોડીક દરદરી રાખી છે એટલે એકદમ પરફેક્ટ એવું આપણું આ શ્રીખંડ બનીને તૈયાર થશે। અને હવે આ રીતે આપણે તેને મિક્સ કરીને બધા જ મસ્કાને ચાળી લઈશું। તો ડેરીમાં જે રીતે શ્રીખંડ બનાવવામાં આવતો હોય છે તેમાં આ રીતે મસ્કાને ચાળવામાં આવતો હોય છે। તો આ પ્રોસેસ તમારે કરવી ખૂબ જ જરૂરી છે। તો પ્રેસ કરતાં જઈને બધા જ મસ્કાને આપણે ચાળી લઈશું અને આ રીતે તમે પ્રેસ કરશો એટલે ચાણાના નીચેના ભાગમાં પણ મસ્કો ચોંટશે। તો તેને પણ આપણે આ રીતે સ્પેન્ચુલા કે ચમચાની મદદથી લઈને બાઉલમાં એડ કરી દઈશું। અને અત્યારે મને શ્રીખંડમાં ગળપણ થોડુંક ઓછું લાગે છે તો ફરીથી આપણે થોડી ખાંડ એડ કરીશું। તમારે ટેસ્ટ કરી લેવાનું અને એ મુજબ ખાંડ એડ કરવાની। તો આજે આપણે ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવીએ છીએ એટલે તેમાં 2 ટેબલસ્પૂન જેટલી આપણે આ રીતે બદામના ટુકડા એડ કરીશું, 2 ટેબલસ્પૂન જેટલા પિસ્તાના ટુકડા ઉમેરીશું, 2 ટેબલસ્પૂન જેટલી આપણે આ રીતે લીલી સૂકી દ્રાક્ષ એડ કરી દઈશું અને 2 ટેબલસ્પૂન જેટલા ચોકો ચિપ્સ એડ કરીશું। ચોકો ચિપ્સનો ટેસ્ટ શ્રીખંડમાં ખૂબ જ સરસ લાગે છે, એકવાર જરૂરથી એડ કરજો। તમે અહીંયા તૂટી ફૂટી પણ એડ કરી શકો છો। અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ રીતનો આપણો શ્રીખંડ તૈયાર થયો છે। હવે આપણે તેને સેટ કરવા માટે રેફ્રિજરેટરમાં 15 થી 20 મિનિટ માટે રાખી દઈશું અને ત્યાર પછી તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું એટલે એકદમ પરફેક્ટ આપણો શ્રીખંડ તૈયાર થશે। તો 15 થી 20 મિનિટ પછી આપણે હવે શ્રીખંડને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું। તો આપણો શ્રીખંડ છે તે થોડો કઠણ થઈ જશે અને 100% ડેરીમાં મળે એવો જ કોઈપણ જાતના એસેન્સનો ઉપયોગ કર્યા વગર આપણે આ શ્રીખંડ ઘરે જ તૈયાર કર્યો છે। તો ખાવામાં પણ બહુ ટેસ્ટી એવો લાગશે। તમે એકવાર આ રીતે ઘરે ઢેફા જેવું દહીં બનાવીને તેમાંથી શ્રીખંડ બનાવીને જરૂરથી ટ્રાય કરજો। ઉપરથી આપણે થોડાક ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું। તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે। થેન્ક યુ ફોર વોચિંગ।